16 ડિસેમ્બર 1971 ઢાકાના રેસકોર્સ ખાતે પાકિસ્તાનના લેફ્ટનન્ટ AK નિયાઝીએ ભારતના લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરાની સામે કેટલાક દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા, પોતાની પિસ્તોલ સોંપી અને લગભગ 93,000 સૈનિકો સાથે આત્મસમર્પણ કર્યું અને વિશ્વની સૌથી મોટી શરણાગતિ માનવામાં આવે છે। આ સરેન્ડરની આઇકોનિક તસવીર ઇન્ડિયન આર્મી ચીફની ઓફિસમાં વર્ષોથી લગાવાઈ હતી, પરંતુ આ સરેન્ડરની 53મી એનિવર્સરી પર સમાચાર આવી રહ્યા છે કે આર્મી ચીફની ઓફિસમાંથી આ તસવીર હટાવી દેવામાં આવી છે। હવે કર્મક્ષેત્રની પેઇન્ટિંગ છે, તસવીર કેમ બદલવામાં આવી, નવી પેઇન્ટિંગનો અર્થ શું છે, આ જ વિષય પર છે આજનું એક્સપ્લેનર। સૌથી પહેલા જાણીએ કે આર્મી ચીફની ઓફિસમાં તસવીર બદલવાનો મામલો કેવી રીતે સામે આવ્યો। આર્મી ચીફની ઓફિસમાં 1971ની શરણાગતિનો પ્રતિકાત્મક ફોટોગ્રાફ હંમેશા ચર્ચામાં રહ્યો છે, કારણ કે વિદેશી મહેમાનો અને લશ્કરી અધિકારીઓ ત્યાં જ ફોટો પડાવતા હતા, પરંતુ 11 ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવેલી તસવીરોના બેકગ્રાઉન્ડમાંથી સરેન્ડરનો ફોટો ગાયબ છે। હવે તેની જગ્યાએ એક નવી પેઇન્ટિંગ ફિલ્ડ ઓફ ડીડ્સ કર્મક્ષેત્ર જોવા મળી। આ અંગે ભારતીય સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી। હવે સવાલ એ છે કે નવી પેઇન્ટિંગમાં છે શું? અહેવાલો અનુસાર ફિલ્ડ ઓફ ડીડ્સ ફોટોગ્રાફ 28મી મદ્રાસ રેજિમેન્ટના લેફ્ટનન્ટ કર્નલ થોમસ જેકબ દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેમાં જમણી બાજુ લદાખનું પેંગોંગ ઝીલ અને ડાબી બાજુ મહાભારતના અર્જુન અને તેમના સારથી ભગવાન કૃષ્ણના રથ છે। પેઇન્ટિંગના બેકગ્રાઉન્ડમાં બરફથી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।